ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આગળના આપણે 9 એક્ઝામ્પલ્સ જોયા. એની અંદર તમે જોયું તો એબનોર્મલ લોસ ઇન ટ્રાન્ઝિસ્ટ આવતું હતું અને ક્લોઝિંગ સ્ટોક આવતો હતો. જેવી રીતના એબનોર્મલ લોસ હોય તો ક્લોઝિંગ સ્ટોક કેવી રીતના શોધાય તે જોઈ ગયા. તો હવે આપણે એક્ઝામ્પલમાં જો નોર્મલ લોસ હોય તો ક્લોઝિંગ સ્ટોક કેવી રીતના શોધાય એના રિલેટેડ વાત કરીએ છીએ. તો computation of value of closing stock. When there is normal loss. જ્યારે આપણામાં નોર્મલ લોસ હોય ત્યારે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુએશન કેવી રીતના શોધાય તે કોમ્પ્યુટેશન કરીશું. તેના સ્ટેપ્સ પોઈન્ટ ઓફ વ્યૂ જો વાત કરીએ તો ફર્સ્ટલી find out as usual units of closing stock. Secondly, find out value of goods for sales, અથવા તો એવું પણ લખી શકીએ વેલ્યુ ઓફ ગુડ્સ અવાઇલેબલ ફોર સેલ્સ. અને ત્રીજું ફાઇન્ડ આઉટ યુનિટ્સ ઓફ ગુડ્સ અવાઇલેબલ ફોર સેલ. અહીં આગળ તમને શું પૂછ્યું છે? વેલ્યુ ઓફ ગુડ્સ અવાઇલેબલ ફોર સેલ. અહીં શું પૂછ્યું છે? વેલ્યુ ઓફ ગુડ્સ અવાઇલેબલ ફોર સેલ. જ્યારે અહીંયા તમને શું પૂછ્યું છે? યુનિટ્સ ઓફ ગુડ્સ અવાઇલેબલ ફોર સેલ. તો કેવી રીતના શોધીશું? તો આ બંને જે શોધવાની વેલ્યુઝ છે એ કેવી રીતના શોધીશું? તો કે ગુડ્સ કન્સાઇન, જે ગુડ્સ કન્સાઇન છે તે એમાંથી એબનોર્મલ લોસ ઇન ટ્રાન્ઝિસ્ટ એ માઇનસ કરીશું. એ માઇનસ કર્યા પછી જે ગુડ્સ આવે એ ગુડ્સ વિથ કન્સાઇનની પાસે જે માલ આવ્યો તે એમાંથી માઇનસ કરીશું. એબનોર્મલ લોસ ઇન ગોડાઉન. ધારો કે ગોડાઉનમાં પણ લોસ થયો હોય એવું વિચારવાનું, ગોડાઉનમાં પણ લોસ થાય એવું જરૂરી નથી, તો એ માઇનસ કરીશું. તો ત્યારબાદ જે આવે એમાંથી ગુડ્સ સોલ્ડ. એટલે જે ગુડ્સ સોલ્ડ કર્યો હોય તે આવે અને એમાંથી નોર્મલ લોસ બાદ કરો. હજુ કદાચ નોર્મલ લોસ હોય તો એ માઇનસ કરો. તો એ માઇનસ કર્યા પછી જે રકમ આવે એટલે એને કહેવાશે ક્લોઝિંગ સ્ટોક.
તો સમજો ક્લોઝિંગ સ્ટોક કેવી રીતના શોધાય એ આપણે જોઈ ગયા. ગુડ્સ અવાઇલેબલ ફોર સેલ કેવી રીતના શોધાય, તો ગુડ્સ કન્સાઇન એમાંથી માઇનસ નોર્મલ લોસ. તો જે આવે એ ગુડ્સ, કારણ કે નોર્મલ લોસ એક એવી લોસ છે કે જે વેચવા લાયક આપણી પાસે રહેવાનો જ નથી. તો ગુડ્સ અવાઇલેબલ ફોર સેલ. હવે વેલ્યુ કેવી રીતના શોધાય, તો એની જો વાત કરીએ તો એ આખો મુદ્દો અલગ છે. તો ટોટલ વેલ્યુ શોધવાની. ટોટલ વેલ્યુ શોધવી હોય તો actual cost of goods consigned, જે ગુડ્સ મોકલ્યો છે તેની એક્ચ્યુઅલ કોસ્ટ, એમાંથી માઇનસ વેલ્યુ ઓફ એબનોર્મલ લોસ, અને અધરવાઇઝ આ રીતના ના શોધવું હોય તો એક્ચ્યુઅલ કોસ્ટ ઓફ ગુડ્સ કન્સાઇન, એમાં પ્લસ ટોટલ એક્સપેન્સીસ પેડ બાય, આપણે યાદ આવતું હોય તો ક્લોઝિંગ સ્ટોકમાં કન્સાઇનરના અને કન્સાઇનીના બંનેના એક્સપેન્સીસ લખતા હતા. તો કન્સાઇનરના તો બધા જ એક્સપેન્સીસ લખતા હતા. ટોટલ એક્સપેન્સીસ પેડ બાય કન્સાઇનર, અને કન્સાઇનીના કયા એક્સપેન્સીસ લેતા હતા, તો કન્સાઇનીના કેટલા એક્સપેન્સીસ હતા, 2. તો પ્લસ ટોટલ ડાયરેક્ટ expenses paid by consignee. તો જે આવે એ વેલ્યુ ઓફ ગુડ્સ ફોર સેલ. આ 3 વેલ્યુ શોધ્યા પછી તમારે ક્લોઝિંગ સ્ટોક શોધવાનો, અને એ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ શું આવશે તો એની ફોર્મ્યુલા એપ્લાય કરીશું, જે આગળ આપણે એક વખત જોઈ જ ગયા છે. તો વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ book value of closing stock is equal to total value of goods for sale divided total quantity of goods for sale into units of closing stock. Units of ક્લોઝિંગ સ્ટોક. આ પ્રમાણે એની વેલ્યુ શોધાય. તો ખ્યાલ રાખો, આમાં તમારે આ એની ફોર્મ્યુલા છે. તો પહેલું શું શોધવું પડશે, યુનિટ્સ ઓફ ક્લોઝિંગ સ્ટોક, પછી ટોટલ વેલ્યુ અને ક્વોન્ટિટી ઓફ ગુડ્સ સોલ્ડ. આ 3 શોધાઈ જાય એટલે તમારે ચોથો પોઈન્ટ બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક શોધાય. આ તમારે તમારી નોટબુકમાં લખી રાખવું પડે. હવે તમારો જે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. તો જુઓ દરેક જણ શું કહે છે. એક્ઝામ્પલ 10, એક કન્સાઇન. કોણ કન્સાઇન કરે છે? એ. તો એ કન્સાઇન કરે છે તો એ કોણ કહેવાશે? કન્સાઇનર. એ કન્સાઇન
1000 tons of coal at rupees 1000 per ton. કેટલા ટન માલ મોકલે છે? 1000 ટન. અને એનો ભાવ કેટલો છે? 1000 રૂપિયા પર ટન. કોને? બીને. તો બી કોણ કહેવાશે? કંસાઈની. બી કોણ કહેવાશે ભાઈ? કંસાઈની. એ કોને માલ મોકલે છે? બીને. તો બી કોણ કહેવાશે? કંસાઈની. ઓકે. હવે હી પેડ. હી એટલે કોની વાત કરે છે? તો કોણ માલ કન્સાઇન કરે છે? વાત કોની કરે છે? એક્ઝામ્પલમાં જો હી પેડ. હી એટલે કોણ? કન્સાઇનર. હી પેડ 25,000 રૂપીઝ એઝ અ ફ્રેટ. એટલે કન્સાઇનર 25,000 રૂપિયા ફ્રેટ ચૂકવે છે. ડ્યુ ટુ ધ નોર્મલ વેસ્ટેજ ઓનલી 950 ટન્સ વર રિસીવ્ડ બાય બી. બી રિસીવ્ડ 950 કરે છે. એક વસ્તુ યાદ રાખો, બી ઓછા રિસીવ્ડ કરે છે એટલે અબનોર્મલ લોસ ઇન ટ્રાન્ઝિસ્ટ જ હોવું એવું જરૂરી નથી. તમને ડાયરેક્ટ આપી દીધું છે ડ્યુ ટુ ધ નોર્મલ વેસ્ટેજ. શબ્દ અહીંયા આગળ કયો વાપર્યો છે? નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજને કારણે બી 950 ટન માલ મેળવે છે. કેટલા ટન માલ મોકલ્યો હતો? 1000 ટન મોકલ્યો હતો. અને કેટલા ટન માલ મેળવે છે? 1000 ટન ગુડ્સ કન્સાઇન કર્યો હતો. અહીંયા જોઈ લો, 1000 ટન ગુડ્સ કન્સાઇન કર્યો હતો. અને કેટલા ટન મેળવે છે? 950 ટન રિસીવડ કરે છે. હી ઓલ્સો પેડ. તો અહીંયા હી કોણ? બી. હી ઓલ્સો પેડ. હી એટલે કોણ? આગળ કોની વાત કરી? બીની. હી ઓલ્સો પેડ 5,000 રૂપીઝ એઝ અ અનલોડિંગ એન્ડ કાર્ટેજ ચાર્જીસ. તો અનલોડિંગ અને કાર્ટેજ ચાર્જ કન્સાઇનના ખર્ચા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ હોય. તો આ કયો ખર્ચો છે? ડાયરેક્ટ. બી કુડ સેલ ઓનલી 700 ટન. કેટલા ટન માલ મેળવે છે? 700 ટન માલ વેચે છે. સોરી, એમાંથી 950 મેળવ્યા, એમાંથી 700 ટન માલ વેચે છે. કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. આવો તમને એમસીક્યુમાં પણ દાખલો પૂછી શકાય. તો એ તો તમને સમજણ પડે છે. 1000 ટન મોકલ્યો, 950 આને મેળવ્યો. 50 નોર્મલ લોસ છે એટલે આપણે 50 ગણવાનો જ નહીં. એટલે કેટલો ગણવાનો? 950 જ ગણવાનો. તો 950માંથી વેચ્યા છે કેટલા? 700 ટન. એટલે ક્લોઝિંગ સ્ટોક કેટલો? 250. તો 250 ટનની વેલ્યુ કેટલી એ શોધવાની છે. પણ બતાવવું પડે વર્કિંગ. તો પહેલું વર્કિંગ કયું આવશે? એક્ઝામ્પલ 9નું સોલ્યુશન. એક્ઝામ્પલ 9. તો પહેલા શું શોધીશું? યુનિટ્સ ઓફ ક્લોઝિંગ સ્ટોક. હજાર ટન મોકલે છે. નોર્મલ વેસ્ટેજને કારણે 950 ટન માલ મેળવે છે. એનો મતલબ 50 ટન જે લોસ થયો, કયો લોસ કહેવાય? નોર્મલ લોસ. તો યાદ રાખો કેવી રીતના લખાશે? ગુડ્સ કન્સાઇન 1000 ટન, 1000 ટન્સ. એમાંથી નોર્મલ લોસ. નોર્મલ લોસ કેટલા ટન છે? 50 ટન. તો ગુડ્સ ફોર સેલ વેચવા લાયક કેટલા? 950. એમાંથી ગુડ્સ સોલ્ડ કેટલો કર્યો? 700 ટન્સ. તમને ખ્યાલ હોવો જોઈએ કેટલા ટન માલ વેચ્યો છે? 700 ટન. તો ક્લોઝિંગ સ્ટોક કેટલો આવશે? 250 ટન્સ. એની કેટલી વેલ્યુ? બુક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ. જે પેલામાં લખતા હતા એ જ પ્રમાણે, એમાંથી જે ઓછી હોય તે. પણ 700 ટન કયા ભાવે વેચ્યો એ બજાર વેલ્યુ આપી નથી. તો હવે આપણે કઈ વેલ્યુ શોધીશું? ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ શોધીશું ને, બુક વેલ્યુ. તો હવે બુક વેલ્યુ કેવી રીતના શોધાય? તેનું વર્કિંગ અહીંયા કરવું પડશે. તો પહેલાં તો ટોટલ વેલ્યુ શોધીશું.
તો પહેલું યુનિટ્સ ઓફ ક્લોઝિંગ સ્ટોક શોધાયા પછી હવે શું શોધીશું? બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. તો બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક કેવી રીતના શોધીશું? દરેક જણ કોન્સન્ટ્રેટ કરે. તો પહેલાં તો ટોટલ વેલ્યુ શોધીશું. તો એકચ્યુઅલ કોસ્ટ ઓફ ગુડ્સ કન્સાઇન. એકચ્યુઅલ કોસ્ટ ઓફ ગુડ્સ કન્સાઇન કેટલા? 1000 ટન હતા અને 1000 રૂપિયા ભાવ હતો. તો રકમ કેટલી થશે? 10 લાખ રૂપીસ થશે. 10 લાખ રૂપીસ થશે. એમાં પ્લસ હવે કયા ખર્ચા ઉમેરીશું? કન્સાઇનરના ખર્ચા ઉમેરીશું. તો કન્સાઇનરના ખર્ચા કેટલા છે? 25,000 ફ્રેટ. તો એક્સપેન્સીસ પેડ બાય એ. એક્સપેન્સીસ પેડ બાય એ. તો એ કયો ખર્ચો કર્યો છે? ફ્રેટ. કેટલા રૂપિયા? 25,000. તો એક્સપેન્સીસ પેડ બાય એ $25,000 પ્લસ હવે કંસાઈના બીના ખર્ચા કયા લેવાના? તો કંસાઈની બે પ્રકારના ખર્ચા કરે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. તો આપણે કયા લેવાના? ફક્ત અને ફક્ત ડાયરેક્ટ. તો ડાયરેક્ટ એક્સપેન્સીસ પેડ બાય બી. જો કે આપણા એક્ઝામ્પલમાં ડાયરેક્ટ જ આપ્યા છે, પણ તમારે ફોર્મેટમાં તો ડાયરેક્ટ લખવું જ પડે. શું નામ છે ડાયરેક્ટ એક્સપેન્સીસનું? અનલોડિંગ એન્ડ કાર્ટેજ ચાર્જીસ. તો બ્રેકેટમાં લખવાનું અનલોડિંગ એન્ડ કાર્ટેજ ચાર્જીસ. હાઉ મચ અમાઉન્ટ? તો 5,000. કેટલા રૂપિયા છે? 5,000 રૂપિયા. તો 5,000 અનલોડિંગ એન્ડ કાર્ટેજ ચાર્જીસ ની રકમ આપેલી છે 5,000. તો ટોટલ ખર્ચો કેટલો? તો 10,000 વત્તા 25,000 વત્તા 5,000, 25,000 પ્લસ 5,000 30,000. તો ટોટલ કોસ્ટ ઇઝ 10,30,000. તો ટોટલ કોસ્ટ of units of, this is the importance point, total cost of 950 ton goods 10,30,000. 950 ટન્સ કેવી રીતના આવ્યા? તો 1000 ટનમાંથી 50 ટન નોર્મલ લોસ છે. તો 950 ટનની કોસ્ટ આવી 10,30,000. તો હવે બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક, એની ફોર્મ્યુલા શું આવશે? ટોટલ વેલ્યુ ઓફ goods for sale upon total quantity of goods for sale into units of closing stock. Units of closing stock. તો
टोटल क्वॉन्टिटी કેટલા રૂપિયા છે, ટોટલ વેલ્યુ કેટલા રૂપિયા છે, બધું જ વર્કિંગ કરી લીધેલું છે. 10,30,950 યુનિટ્સ ઓફ ક્લોઝિંગ સ્ટોક એ પણ આપણે અહીંયા આગળ શોધી નાખેલું છે. 250 જોઈ લો, આ 250 જ લખવાના. 250, તો જે રકમ આવે એ રકમ તમારે કેલ્સી દ્વારા વર્કિંગ કરવાનું છે, તમારી જાતે તો કરવાનું નથી. તો તમે ઇઝીલી એને લખી શકો. ઓકે, તો 10,30,000 ભાગ્યા 950 ગુણ્યા 250, તો 2,71,052.6 એટલે 2,71,053. શું આવશે? 2,71,053 અને બ્રેકેટમાં લખવાનું એપ્રોક્સિમેટલી. તો આ પ્રમાણે એની વેલ્યુએશન શોધાય. આઈ હોપ કે સમજણ પડી હશે. એના જેવો જ 11મો એક્ઝામ્પલ છે, જોઈ લો, એકદમ કોમન છે. એ કન્સાઇન, કોણ કન્સાઇન કરે છે? એ. કેટલા લીટર? 4,000 લીટર્સ ઓફ ઓઇલ એટ ધ રેટ ઓફ ₹50 પર લીટર ટુ મિસ્ટર બી. તો એ કોણ છે? કન્સાઇનર, માલ મોકલે છે. બી કોણ છે? કન્સાઇની. કેટલા લીટર ઓઇલ મોકલે છે? 4,000 લીટર, 50 રૂપિયાનો રેટ. હી પેડ, હી એટલે કોણ પેડ કરશે? હી એટલે કોણ પેડ કરશે? એ. એ પેડ ₹40,000 એઝ અ ફ્રેટ. ધેર વોઝ અ નોર્મલ વેસ્ટેજ, કહી દીધું છે. કેટલા લીટર? 100 લીટર. એનો મતલબ કેટલા મોકલ્યા હતા? 4,000 મોકલ્યા હતા. એમાંથી 100 લીટર્સ નોર્મલ વેસ્ટેજ, તો બાકીના કેટલા આવે? 3,900 લીટર. તો આટલો ક્લોઝિંગ સ્ટોક, આટલો સ્ટોક વેચવા લાયક કહેવાય. અને શું કહેવાય? ગુડ્સ ફોર સેલ કહેવાય. શું કહેવાય? ગુડ્સ ફોર સેલ. બી પેડ 10,000 રૂપીઝ એઝ અ અનલોડિંગ ચાર્જીસ. બી કેટલો ખર્ચ કરે છે? 10,000 રૂપિયા. ધ ગુડ્સ અનસોલ્ડ, ડાયરેક્ટ આપી દીધું છે. ગુડ્સ અનસોલ્ડ વર 1,300 લીટર, એટલે કે યુનિટ્સ ઓફ ક્લોઝિંગ સ્ટોક જે આપેલો છે ને એ અનસોલ્ડ એ આપી દીધો છે. એટલે આ શોધવાની જરૂર નથી, ડાયરેક્ટ જ બુક વેલ્યુ શોધવાની જરૂર છે. ડાયરેક્ટ જ બુક વેલ્યુ શોધવાની જરૂર છે. તો બુક વેલ્યુ કેવી રીતના શોધાશે? તો પહેલાં તો શું શોધીશું? એકચ્યુઅલ કોસ્ટ. બરાબર છે. તો એકચ્યુઅલ કોસ્ટ કેટલી છે? 4,000 લીટર અને 50 રૂપિયાનો રેટ. દરેક જણ કોન્સન્ટ્રેશન કરે. 4,000 લીટર અને 50 રૂપિયાનો રેટ. તો 2 લાખ રૂપીસ આવશે. કેટલા રૂપિયા આવશે? 2 લાખ. હી પેડ 40,000 રૂપીસ એઝ અ ફ્રેટ. હી એટલે કોણ? એક્સપેન્સીસ પેડ બાય એ. કેટલા રૂપિયા ખર્ચ કરે છે? 40,000 રૂપીસ. 40,000 રૂપીસ ફ્રેટના ચૂકવે છે. આ તો શોધવાની જરૂર જ નથી, મેં તમને સમજાવ્યું, કારણ કે ક્લોઝિંગ સ્ટોક ડાયરેક્ટ 1,300 આપી જ દીધો છે. અને કન્સાઇની કયા ખર્ચ કરે છે? તો બી પેડ અનલોડિંગ ચાર્જીસ 10,000 રૂપિયા. તો અનલોડિંગ ચાર્જીસ બરાબર છે. ડાયરેક્ટ કન્સાઇનીના કયા એક્સપેન્સીસ હોય? ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. અહીંયા આગળ બી ચૂકવે છે એ ડાયરેક્ટ જ ખર્ચો ચૂકવે છે, બીજો કોઈ આપેલો નથી. તો અનલોડિંગ ચાર્જીસ, તો અહીંયા લખવાનું અનલોડિંગ ચાર્જીસ. હાઉ મચ અમાઉન્ટ? 10,000. તો ક્લોઝિંગ સ્ટોક કેટલો આવશે? તો બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક 2,50,000. 2,50,000. તો હવે એ જે 2,50,000 રૂપીસ જે બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક આવ્યો, પણ એને શું સોરી, ક્લોઝિંગ સ્ટોક ના કહેવાય, આને શું કહેવાય? તો ટોટલ કોસ્ટ. અને શું કહેવાશે? સોરી, ટોટલ કોસ્ટ. કારણ કે હજુ ક્લોઝિંગ સ્ટોકની નથી વેલ્યુ શોધી, ટોટલ કોસ્ટની શોધી છે. ટોટલ કોસ્ટ ઓફ
ગુડ્સ અથવા તો ટોટલ કોસ્ટ ઓફ 3900 લીટર્સ ટોટલ કોસ્ટ ઓફ 3900 લીટર 3900 લીટર્સ કેવી રીતના 4000 માઇનસ 100 એટલે 3900 લીટર. તો હવે 3900 લીટરની ટોટલ કોસ્ટ આવી કેટલી 2,50,000. તો ટોટલ વેલ્યુ ઓફ ગુડ્સ ફોર સેલ अपॉन टोटल क्वांटिटी ऑफ गुड्स फॉर सेल કેટલા 3900 અને આપણે કેટલા વેલ્યુ શોધીએ છીએ તો एक्चुअल कॉस्ट ऑफ क्लोजिंग स्टॉक આ ડાયરેક્ટલી આપી દીધું છે. ક્લોઝિંગ સ્ટોક કેટલા યુનિટ્સ રહ્યો છે ડાયરેક્ટલી આપી દીધું છે. શું લખ્યું છે જોઈ લો. શું લખ્યું છે અહીંયા આગળ ધ ગુડ્સ unsold was 1300 liters 1300 લીટર્સ ડાયરેક્ટ આપી દીધું છે. તો 13 તરી 39 13 3 3900 83,333 રૂપીસ આવશે. 83,333 રૂપીસ એ પણ એપ્રોક્સિમેટલી આવશે. ઓકે, તો આ પ્રમાણે એક્ઝામ્પલ 11 આઈ હોપ દરેકને સમજણ પડી હશે. તો એક્ઝામ્પલ 12 છે, એક્ઝામ્પલ 13 છે એ તમારે હોમવર્કમાં ગણવાનો છે. અને એક્ઝામ્પલ 14 જે છે એ કોલેજનો દાખલો છે એટલે એ રહેવા દો. પણ એક્ઝામ્પલ 14 જ રાખો ને. એક્ઝામ્પલ 14 છે એમાં કયા કયા એકાઉન્ટ છે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ આખું પેજ જોઈશે. કન્સાઇનમેન્ટ ડેટર્સ અકાઉન્ટ એ 6 લાઇનનું. સીમાં કન્સાઇનીનું નામ છે 10 લાઇનનું. આ 3 અકાઉન્ટ તમારે બનાવવાના રહેશે. ફરી સમજાવો. 10મો અને 11મો દાખલો મેં તમને ગણાયો. 12મો 13મો હોમવર્ક કરવાનો છે અને 6ઠ્ઠા નંબરના દાખલાના કોલમ ડ્રો કરવાના છે. આટલું રેડી રાખજો.